પુત્રદા એકાદશી કથા શ્રાવણ સુદ એકાદશી સંપૂર્ણ ભક્તિમય કથા તારીખ 4 ઓગસ્ટ 2025 આજે આપણે જાણીશું ઉજવવાની રીત, ઉપવાસ મહિમા, વ્રત કથા અને શ્રવણનું મહત્વ। જય શ્રી કૃષ્ણ ભગવાન। આપ સૌનું સ્વાગત છે તમારા પ્રિય યુટ્યુબ ચેનલ નિલેશાર્ટી વ્લોગ્સ પર, જ્યાં ભક્તિ છે, જ્યાં શાસ્ત્ર છે, જ્યાં ભવિષ્ય બદલાવાની શક્તિ છે। આજે આપણે ઉજવવા જઈ રહ્યા છીએ શ્રાવણ માસની પુત્રદા એકાદશી, એક એવી પવિત્ર તિથિ જે સંતાન ઇચ્છુક દંપતીઓ માટે અમૃત સમાન છે। આ દિવસે જો શ્રદ્ધાથી ઉપવાસ કરવામાં આવે, વ્રત રાખવામાં આવે અને ભગવાન શ્રીવિષ્ણુનું સ્મરણ થાય તો નિશ્ચિત પુત્ર પ્રાપ્તિ થાય છે, કુટુંબમાં સુખ શાંતિ આવે છે અને અપૂર્ણ ઈચ્છાઓ પૂર્ણ થાય છે। શાસ્ત્રીય પૃષ્ઠભૂમિ અને મહિમા। પાંડવ યુધિષ્ઠિરે શ્રીકૃષ્ણને પૂછ્યું, હે કેશવ, શ્રાવણ સુદ એકાદશીને કઈ એકાદશી કહેવાય છે અને તેનું શું ફળ છે? ત્યારે શ્રીકૃષ્ણે કહ્યું, હે રાજન, શ્રાવણ સુદ એકાદશીનું નામ છે પુત્રદા એકાદશી। આ દિવસ મારા અતિ પ્રિય દિવસોમાં એક છે। જે જાતક સંતાન ઈચ્છે છે તેણે આ એકાદશીનું વ્રત કરવું જોઈએ। તેના પુણ્યથી ભવિષ્ય સુખદ બને છે। પુત્ર પ્રાપ્તિ માટે પાવન ઉપવાસની ગાથા। ભદ્રાવતી નગરીમાં મહાસત્તાવાન રાજા મહાજીત રાજ્ય કરતા। તેમના પિતૃઓ સુખી હતા, પ્રજા સુખી હતી, ધર્મસભા ચાલી રહી હતી, પરંતુ રાજાની એક જ વ્યથા હતી, સંતાન ન હતું। એમણે દરેક પ્રકારના યજ્ઞ કરાવ્યા, દાનધર્મ આપ્યા, યાત્રાઓ કરી, છતાં કોઈ ફળ મળ્યું નહીં। ત્યારે રાજાના પિતામહ સમાન ઋષિઓએ કહ્યું, રાજન, તું શ્રાવણ સુદ એકાદશી એટલે કે પુત્રદા એકાદશીનું વ્રત રાખ। તે દિવસે અન્ન ત્યાગ કરીને રાત્રે જાગરણ કરજે અને દિવસે દાન પુણ્ય કરજે। રાજાએ અને રાણી સમેત સમગ્ર રાજ્યવાસીઓએ પુત્રદા એકાદશીનો ઉપવાસ કર્યો, ભજન કીર્તન કર્યા, ભગવાન વિષ્ણુની આરાધના કરી। થોડા સમય પછી રાણી ગર્ભવતી બની અને પૌત્રવત્સલ પુત્રનો જન્મ થયો, જે મહાન યશસ્વી રાજા બન્યો। પુત્રદા એકાદશીનું વ્રત કેવી રીતે કરવું? વિધિ: ઉપવાસ લેજો, ફળાહાર કે એકાહાર કરી શકો। ભગવાન વિષ્ણુને પીળા પુષ્પો, તુલસીના પત્રો ધરાવો। ઓમ નમો ભગવતે વસુદેવાય મંત્રના જપ કરો। રાત્રે ભજન, કથા, વિષ્ણુ સહસ્ત્રનામનો પાઠ કરો। દિવસે બ્રાહ્મણોને અન્ન, વસ્ત્ર અને દક્ષિણા આપો। પુત્રદા એકાદશીનું ફળ શું છે? જે વ્યક્તિ આ દિવસ ઉપવાસ રાખે છે અને ભક્તિપૂર્વક શ્રીહરિનું સ્મરણ કરે છે તેને સંતાન લાભ મળે છે, પિતૃદોષ દૂર થાય છે, જીવનમાં સુખ, સંતુલન અને શાંતિ મળે છે, બ્રહ્મલોક સુધી પુણ્ય ફળ મળે છે। મિત્રો, પુત્રદા એકાદશી માત્ર સંતાન માટે નહીં, પણ દરેક માટે એક શુભ તિથિ છે। એ દિવસે જો આપણે દિલથી પ્રાર્થના કરીએ, ઉપવાસ કરીએ અને દાન કરીએ, તો ભગવાન શ્રીહરિ નિશ્ચિત પ્રસન્ન થાય છે। જો આપને આ કથા ભક્તિપૂર્વક સ્પર્શી હોય તો લાઈક કરો, શેર કરો અને અમારા ચેનલ નિલેશાર્ટી વ્લોગ્સને સબસ્ક્રાઇબ કરો, જ્યાં ભક્તિનો દરિયો વહે છે। કોમેન્ટમાં જરૂર લખો, ઓમ નમો નારાયણાય, અને તમારા અનુભવ પણ શેર કરો।